બંધારણનો ઇતિહાસ ભાગ 3માં આપણે બંધારણ નિર્માણના પ્રયાસો અને માંગો, બંધારણની માંગનો સ્વીકાર અને બંધારણ સભાના સભ્યો વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ 4માં બંધારણ સભાના કાર્યો, બંધારણ સભાની સમિતિઓ અને બંધારણને લગતા અમુક અગત્યના તથ્યો વિશે ચર્ચા કરીશું. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ 14 અને 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ બે ડોમિનિયન સ્ટેટ ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યા અને આની સાથે જ મુખ્ય બે પરિવર્તનો થયા. એક કે મુસ્લિમ લીગના સભ્યો બંધારણ સભાથી અલગ થતા જે બંધારણ સભાની સભ્ય સંખ્યા 389 હતી એ હવે 299 થઈ. અને બીજું, ભારત સ્વતંત્ર થયું અને બંધારણ સભા હવે સ્વતંત્ર ભારતની સંસદ બની. આ સાથે જ બંધારણ સભાએ મુખ્ય બે કાર્ય કરવાનું ચાલુ કર્યું. એક છે બંધારણનું નિર્માણ અને બીજું છે સંસદીય કાર્ય અથવા તો ધારાકીય કાર્ય. બંધારણ સભા જ્યારે બંધારણનું ઘડતર માટે મળતી ત્યારે દેશનું બંધારણ રચવામાં આવતું અને જ્યારે તે ધારાકીય કાર્ય અથવા તો સંસદીય કાર્ય કરવા માટે મળતી હતી ત્યારે સામાન્ય કાયદાઓનું ઘડતર કરતી હતી. જ્યારે તે બંધારણનું ઘડતર કરવા માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા અને ધારાકીય કાર્ય માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને ગણેશ વાસુદેવ માવળંકર રહેતા હતા. અને આ બંધારણ સભા આ બંને કાર્યો અલગ અલગ દિવસે કરતી હતી. આમ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947માં આવેલા પરિવર્તન બાદ આ બંધારણ સભા એ સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની હતી. મિત્રો, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 વિશેની ચર્ચા આપણે ભારતીય બંધારણ ઇતિહાસ ભાગ 2માં કરી ચૂકેલા છીએ. હવે બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે 17 નવેમ્બર 1947ના રોજ મળી હતી અને એ જ સમયે ગણેશ વાસુદેવ માવળંકર તેના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. બંધારણ સભાની આ બેવડી ભૂમિકા એ 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થઈ હતી અને એ સમયે બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ થઈ હતી. અને છેલ્લે 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક થઈ હતી. અને ત્યારબાદ 1952ના એપ્રિલ મંથમાં પ્રથમ ચૂંટણી થયેલી હતી અને મે 1952માં આ બંને સદનમાં સંસદ અસ્તિત્વમાં આવી હતી. હવે તો આ 1950થી 1952ના સમયગાળા દરમિયાન જે સંસદ હતી તે કામચલાઉ સંસદ તરીકે કાર્ય કરતી રહી હતી. તો મિત્રો, આ રીતે જો બંધારણ સભાનો જુદો જુદો સમયગાળો દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકાય કે પ્રથમ સમયગાળો છે એ 6 ડિસેમ્બર 1946થી લઈને 14 ઓગસ્ટ 1947 સુધીનો, જેમાં કેબિનેટ મિશન યોજના અંતર્ગત રહેલો છે. બંધારણ સભા આ સમયગાળા દરમિયાન કેબિનેટ મિશન યોજનાઓની અંદર સીમાની અંદર રહીને કામ કરતી હતી. કારણ કે 15 ઓગસ્ટ 1947 સુધી તો ભારત એ બ્રિટન કોલોનીનું રહેલું હતું અને હમણાં વાત કરી એ પ્રમાણે 15 ઓગસ્ટ 1947માં ભારત છે એક સ્વતંત્ર ડોમિનિયન સ્ટેટ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારબાદ બીજા સમયગાળાની અંદર 15 ઓગસ્ટ 1947થી 26 નવેમ્બર 1949 સુધી બંધારણ સભાના રૂપમાં અને સાર્વભૌમિક કાર્યકારી સંસદ એમ બંને રૂપમાં બંધારણ સભા કાર્ય કરતી રહી. અને ત્રીજો જે સમયગાળો છે એ 26 જાન્યુઆરી 1950થી લઈને 17 એપ્રિલ 1952 સુધી એ કાર્યકારી સંસદ તરીકે કામ કરતી રહી છે. બીજો તબક્કો જુઓ, 15 ઓગસ્ટ 1947થી 26 નવેમ્બર 1949 દરમિયાન બંધારણ સભા એ સાર્વભૌમિક અને બંધારણ સભાના રૂપમાં બંને રીતે એટલા માટે કાર્ય કરતી રહી કે 15 ઓગસ્ટ 1947થી 26 જાન્યુઆરી 1950 સુધી ભારત એક અધિરાજ્ય હતું
એનો મતલબ એવો થાય તે આંતરિક રૂપથી સ્વતંત્ર અને બાહ્ય રૂપથી એ બ્રિટિશ રાજ્યને આધીન હતું, એટલે કે અધિરાજ્ય હતું, ડોમેનિયન સ્ટેટ તરીકે કાર્ય કરતું હતું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950થી એ આંતરિક તેમજ બાહ્ય રૂપથી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. આથી 26 જાન્યુઆરી 1950થી 17 એપ્રિલ 1922 સુધી કાર્યકારી સંસદ અને ત્યારબાદ ચૂંટણી થયા બાદ એ એક કાયમી સંસદ તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. ત્યારબાદ બંધારણ સભાની અલગ અલગ સમિતિઓ વિશેની વાત કરીએ તો લગભગ અલગ અલગ 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાંની અમુક મુખ્ય સમિતિઓ દર્શાવેલ છે, જેમાં મુસદ્દા અથવા તો પ્રારૂપ સમિતિ હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ત્યારબાદ રાજેન્દ્ર પ્રસાદ છે 2 સમિતિઓના અધ્યક્ષ તરીકે રહેલા હતા, જેમાં સંચાલન સમિતિ, કાયદો અને પ્રક્રિયા સંબંધિત સમિતિ હતી. જવાહરલાલ નહેરુ પણ 2 સમિતિના અધ્યક્ષ રહેલા હતા. કેન્દ્ર એટલે કે સંઘ બંધારણ સમિતિ અને સંઘ શક્તિ સમિતિ. સરદાર પટેલ પણ 2 સમિતિઓના અધ્યક્ષ તરીકે રહેલા હતા. ક્ષેત્રીય બંધારણ સમિતિ અને મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યક સમિતિ. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર હતા. ત્યારબાદ ખરડા સમિતિ અથવા મુસદ્દા અથવા પ્રારૂપ સમિતિ વિશે થોડી ચર્ચા કરી લઈએ. આ સમિતિની રચના 29 ઓગસ્ટ 1947માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં કરવામાં આવી અને આ સમિતિ તમામ સમિતિઓમાં સૌથી મહત્વનું સ્થાન એટલા માટે ધરાવતી હતી કે આ સમિતિનું કાર્ય એ બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું હતું અને આ સમિતિમાં કુલ 7 સભ્ય હતા, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એના અધ્યક્ષ હતા. આ ઉપરાંત એન ગોપાલ સ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ, એન માધવરાય જે બી.એલ. મિત્તલના સ્થાને હતા, એ જ રીતે ટી.ટી. કૃષ્ણામાચારી જે ડી.પી. ખેતનના સ્થાને હતા અને કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી એ ગુજરાતના સાહિત્યકાર પણ રહેલા છે, જેનું ગુજરાતી ભાષામાં પણ અમૂલ્ય પ્રદાન રહેલું છે. મિત્રો, હવે બંધારણ નિર્માણના થોડાક અગત્યના તથ્યો વિશે જોઈએ કે બંધારણનું નિર્માણ થવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો, જેની અંદર કુલ 11 સત્રો યોજાયા હતા. આ બંધારણ બનાવવા માટે અલગ અલગ 60 દેશોના બંધારણને તપાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખરડા સમિતિએ 114 દિવસ સુધી આ બંધારણ ઉપર વિચાર વિમર્શ કર્યો હતો અને આ 114 દિવસ સુધી જે વિચાર વિમર્શ ચાલ્યો એ ખરડા સમિતિએ કરેલો છે અને 60 દેશોના બંધારણ તપાસવામાં અને એની ઉપર વિચાર વિમર્શ કરેલો છે. આમ કુલ 64 લાખના ખર્ચે આ બંધારણ તૈયાર થયેલું છે. બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ માટે કુલ 166 બેઠકો મળી હતી. આ ઉપરાંત બંધારણના નિર્માણમાં જે વાંચન થયું છે એના 3 તબક્કામાં થયેલું છે. તો પ્રથમ વાંચન જે થયેલું હતું એ 4 નવેમ્બર 1948થી લઈ 9 નવેમ્બર 1948 સુધી થયું. દ્વિતીય વાંચનનો સમયગાળો છે એ 15 નવેમ્બર 1948થી 17 ઓક્ટોબર 1949 સુધીનો રહેલો છે, જ્યારે તૃતીય વાંચનનો સમયગાળો 14 નવેમ્બર 1949થી લઈને 26 નવેમ્બર 1949 સુધીનો રહેલો છે. હવે જોઈએ તો બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના દિવસે થયેલો છે અને આ દરમિયાન કેટલીક જોગવાઈઓ જેમાં નાગરિકતા, કામચલાઉ સરકાર અને સંસદ, ચૂંટણી, કટોકટીની જોગવાઈ આ જ દિવસે લાગુ કરવામાં આવ્યા હતા. આથી 26 નવેમ્બરના દિવસને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું 2015થી નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાની બેવડી ભૂમિકાનો અંત આવ્યો હતો અને ત્યારબાદ 1952 સુધી તે કામચલાઉ સંસદ તરીકે કાર્ય કરતી રહી હતી અને 24 જાન્યુઆરી 1950ના દિવસે કુલ 299 જે સભ્યો હતા એમાંથી 284 સભ્યો હાજર હતા અને આ 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા અને આમ સંવિધાન સભાની પ્રતિ પર પ્રથમ હસ્તાક્ષર કરતા બળવંતરાય મહેતા હતા. આ સિવાય બંધારણ નિર્માણના અગત્યના બીજા મુદ્દા જોઈએ તો 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાએ રાષ્ટ્રગીત,
અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો. અને આ જ દિવસ એટલે કે 24 જાન્યુઆરી 1950ના રોજ જ બંધારણ સભાએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પણ ચૂંટ્યા હતા. અને બંધારણ સભાના સચિવ તરીકે HVR આયંગરને નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. આથી આ દિવસને આપણે ગણતંત્ર અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. અને આ દિવસને એટલા માટે સિલેક્ટ કરવામાં આવ્યો કે 1930માં લાહોર અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેથી સંપૂર્ણ બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. હવે પ્રશ્ન એક થાય કે 1950ના રોજ સંપૂર્ણ બંધારણનો અમલ થયો, જ્યારે ભારતને આઝાદી 1947માં મળી. તો એ સમયગાળા દરમિયાન કયા બંધારણનો અમલ ભારત ઉપર ચાલતો હતો? તો એ છે 1935ના ભારત શાસન અધિનિયમ, કે જ્યાં સુધી બંધારણ સભા દ્વારા નવું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી 1935ના ભારત શાસન અધિનિયમ મુજબ ભારતનું શાસન ચાલશે તેવો ઠરાવ કરવામાં આવેલો હતો. જોકે પરિવર્તનશીલ પરિસ્થિતિઓને કારણે અમુક બંધારણમાં જરૂરી પરિવર્તન પણ કરવામાં આવ્યા છે. અને આ 1935 ભારત શાસન અધિનિયમ આપણે ભાગ 2માં જોઈ ગયેલા છીએ. આ ઉપરાંત બંધારણ સભા દ્વારા હાથીને પ્રતીક રૂપે સ્વીકારવામાં આવ્યો હતો. અને આજે બંધારણ બન્યું છે તેની અંગ્રેજી આવૃત્તિનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કરેલું છે, જ્યારે અંગ્રેજી આવૃત્તિનું સુશોભન નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહાએ કરેલું છે. આ બંને નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહા શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલયના કલાકારો છે. આ ઉપરાંત ભારતીય બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ જે હતું તેનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ અને આમુખની ડિઝાઇન રામ મનોહર સિંહાએ કરેલી છે, જ્યારે હિન્દી આવૃત્તિનું સુલેખન વસંત કૃષ્ણ વૈદ અને હિન્દી આવૃત્તિનું સુશોભન એ નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ હતા બંધારણને લગતા અમુક અગત્યના તથ્યો. હવે મિત્રો, બંધારણની અગત્યની ઘટનાઓ જે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ચૂકેલા છીએ તે સંસ્કૃત રૂપે અહીંયા થોડી આપેલી છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે.